નમસ્તે મિત્રો, આજે છે 6 જૂન અને વાર થયો છે શનિવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો જાણી લેજો કે આજે પણ હજુ ગુજરાત રાજ્યના કયા વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી ગાજવીજ સાથેના વરસાદની આગાહી આપવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, હવે પછી ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ ન પડે, પરંતુ દરિયામાંથી આવતા તોફાની પવનો ભેજના કારણે ગુજરાત રાજ્યના જાણીશું કયા વિસ્તારમાં વરસાદનું જોર વધશે। આ સાથે મિત્રો જાણીશું કે હવે પછીના દિવસોની અંદર જેમાં અત્યારે ગઈકાલે ભારતીય હવામાન વિભાગે તમે લાઈવ જોઈ શકો છો મિત્રો અરબી સમુદ્રના દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય બનવાના કારણે ગોવા સુધીના માત્ર 2 દિવસની અંદર ચોમાસાએ મોટી છલાંગ લગાવી છે। વર્ષ 2026ના ચોમાસાનું આગમન ગોવા સુધી થઈ ચૂક્યું છે અને અત્યારે હજુ પણ આવનારા 2 થી 3 દિવસની અંદર આ ચોમાસું આગળ વધશે। તો શું આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? શું ગુજરાતમાં મોડું ચોમાસું બેસશે? હાલ વાવણીની તારીખને લઈને મિત્રો ખેડૂતો માટે ચિંતાજનક હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આપણે મિત્રો એ પણ જાણીશું કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી મિત્રો આવનારા દિવસોને લઈને જેમને આગાહી વ્યક્ત કરી છે, જેમાં મિત્રો હવે પછીના દિવસોમાં નવા નક્ષત્રને લઈને મૃગશીર્ષ નક્ષત્રની માહિતી અંબાલાલ પટેલે આપી છે। સાથે આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો। અમે તમને રોહિણી નક્ષત્ર પછીના એવા મહત્વના નક્ષત્ર વિશેની સંપૂર્ણ માહિતી જણાવીશું, જેમાં આ નક્ષત્ર ક્યારે બેસે છે, કયો સમય છે, કયું વાહન છે અને આ વર્ષે ગુજરાતની અંદર શું વાવણીમાં મૃગ ખાસ કરી મિત્રો નવું નક્ષત્ર છે એ પછી આદ્રા નક્ષત્રમાં શું ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડશે, તમામ અપડેટો જણાવીએ એ પહેલાં તમે અમારી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો આપ સૌ જોઈ શકો છો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર, જેમાં અત્યારે તમે નજર કરી શકો છો ઉત્તર ભારતના ભાગોમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી વાદળાઓ આજે સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન આગળ વધશે। હવે પછી ગુજરાત ઉપર મિત્રો તમે જોઈ શકો છો નહિવત વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે, પરંતુ છેલ્લા 24 કલાકની વરસાદની ગતિવિધિમાં ભારે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારત તરફથી આ રીતે વરસાદી સિસ્ટમ આગળ વધતી હતી અને બંગાળની ખાડી અને અરબ સાગરનો દરિયો ફરી એકવાર સક્રિય બન્યો છે અને કાળા ડિબાંગ વાદળોવાળી દરિયામાં તોફાની વરસાદી સિસ્ટમ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમનું સંકટ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે। બેંગલ વિના વિસ્તાર, કર્ણાટક, કેરળના વિસ્તારમાં ચોમાસાના આગમનને લઈને ભારે વરસાદ શરૂ થવાને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મહારાષ્ટ્ર, આપણા મિત્રો ગુજરાતના પાડોશી રાજ્યની અંદર તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ચોમાસાના આગમનને લઈને તારીખો જાહેર થશે। ગુજરાતનું અત્યારનું અમે તમને સેટેલાઇટ પિક્ચર મિત્રો બતાવી રહ્યા છીએ, તમે લાઈવ જોઈ શકો છો। હવે પછીની કલાકોમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વહેલી સવાર દરમિયાન પૂર્વ લાગુના વિસ્તારોમાં જેમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, પંચમહાલ, છોટાઉદેપુર, આ સાથે નર્મદાના વાતાવરણથી લઈને મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર જાણે ચોમાસું બેસવાનું હોય તેમ ભારે વાદળો જોવા મળી રહ્યા છે। અને અત્યારે મિત્રો હજુ પણ તમે જોઈ શકો છો લાઈવ હવામાન વિભાગના મોડેલો પણ સામે આવી રહ્યા છે। બદલાતા વાતાવરણને લઈને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર જાણે કયા કયા વિસ્તારમાં વંટોળિયા જેમ વાવાઝોડાની જેમ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, વરસાદની શું સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એ જાણીએ એ પહેલાં મિત્રો અત્યારે જે લેટેસ્ટ આગાહીના નકશા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ। સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો છે રજૂ કરવામાં આવી ગયો છે, જેમાં વર્ષ 2026ના ચોમાસાને લઈને સૌથી મોટા અપડેટ સામે આવ્યા। મિત્રો 4 જૂન ઉપર કેરળના દરિયાકાંઠે ચોમાસાનું આગમન થયા પછી ગઈકાલે 5 તારીખના રોજ ચોમાસાની અરબી સમુદ્રવાળી મિત્રો ખાસ પાંખ છે એ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે। મિત્રો આ વરસાદી સિસ્ટમો છે સતત ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યા છે અને 5 જૂન ઉપર કર્ણાટક, ગોવા સુધીના વિસ્તારમાં ચોમાસાનું આગમન થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તામિલનાડુના પણ ઘણા બધા વિસ્તારમાં ચોમાસું બેસી ગયું છે અને હવે
હવે પછી મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશના ભાગોમાં ચોમાસું આવનારી કલાકોમાં બેસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો. હવે પછીના દિવસોની અંદર જેમાં બદલાતા વાતાવરણને લઈને અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો. હવામાન વિભાગ તરફથી અપડેટ સામે આવી રહ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા, સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. વોર્નિંગનો ગ્રાફ જાહેર કરવામાં આવી રહ્યો છે. કર્ણાટક છે, મહારાષ્ટ્રના જે વિસ્તારો છે, આ તમે દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છોટાના પવનો ફૂંકાવવાની સાથે બંગાળની ખાડીના પણ ખાસ કરી મિત્રો જે આ વિસ્તારો તમે જોઈ શકો છો ત્યાં પણ તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. 8 જૂન સુધી માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેતી રાખવા માટે અપીલ છે કરવામાં આવી રહી છે. સાથે મિત્રો અત્યારનું તમે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યના નકશાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે. નકશાઓ વિશે જો નજર કરીએ તો મિત્રો લાઈવ તમે જોઈ શકો છો. હવે પછીની કલાકોમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે તો હવે પછીના દિવસોની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારની અંદર છૂટાછવાયેલા સ્થળોની અંદર ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મિત્રો તમે લાઈવ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના જે દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, અમરેલીના વિસ્તાર છે, ગીર સોમનાથના વિસ્તારની અંદર એકલ દોકલ વિસ્તારમાં તમે જોઈ શકો છો ગાજવીજ સાથે વરસાદની આ જે આગાહી છે સામે આવી છે. અને હવે પછી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો છે, ડાંગ છે, તાપી છે, વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલી છે, આ સાથે નવસારી છે, સુરતના ઘણા બધા વિસ્તારોમાં. તો બીજી તરફ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો પૂર્વ દાહોદના વિસ્તાર છે, પંચમહાલ છે, છોટાઉદેપુરના વિસ્તારની સાથે વડોદરાના કેટલાક વિસ્તારમાં નર્મદાના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ અને વાતાવરણમાં કોઈક મોટા ભાગે ફેરફાર આવી રહ્યું છે. સાંજ અને રાત્રિના સમયગાળા તમે જોઈ શકો છો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી મિત્રો તમે લાઈવ જોઈ શકો છો આવનારી 7 તારીખ, 8 તારીખ, 9 તારીખ અને 10 થી લઈને 11 જૂન સુધીનો નકશો છે એ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ગુજરાતની અંદર મિત્રો 11 જૂન સુધી છે એ ગુજરાતના દક્ષિણ ગુજરાત એટલે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાના વાતાવરણમાં ગાજવીજ સાથે મિત્રો છૂટાછવાયેલા વરસાદ થાય તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું. જેમાં મિત્રો 11 તારીખના રોજ તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર વરસાદનું જોર ફરી એકવાર વધતું જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતના દાહોદના, પંચમહાલના, વડોદરાના, ભરૂચથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ભાવનગર, અમરેલી જે ગ્રામીણ પંથકો છે ત્યાં પણ વરસાદની શક્યતા અને વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી પણ સામે આવી રહી છે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો આવતીકાલે 7 જૂનના રોજ પણ નકશો રજૂ થઈ ગયો છે, હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યના નકશાને લઈને ક્લાઉડ વિશે જો નજર કરવામાં આવે તો કયા કયા વિસ્તારની અંદર વરસાદી વાદળાઓ જોવા મળશે આવનારા દિવસોની અંદર. મિત્રો ગુજરાતની અંદર વરસાદનું કોઈ મોટું અત્યારે સિગ્નલ છે જાહેર કરવામાં નથી આવ્યું, પરંતુ મિત્રો બદલાતા વાતાવરણને લઈને દક્ષિણ ભારતના કેરળ, તામિલનાડુના વિસ્તાર, આ સાથે ત્યાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે દરિયાઈ કાંઠાના ભાગોમાં. હવે પછી આ મોડલોની અંદર તમે જોઈ શકો છો આજે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદ અથવા તો મિત્રો વાદળછવાયું વાતાવરણ ઊભું થતું જોવા મળવાનું છે. તમે નજર કરી શકો છો. આપ સર્વે મિત્રો જોઈ શકો છો હવે પછી ગુજરાતની અંદર આજથી કોઈક મોટા ભાગના વિસ્તારની અંદર ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમ છતાં આજે સૌરાષ્ટ્રના અન્ય કેટલાક વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં વરસાદી વાદળાઓ જોવા મળશે. અનેક સ્થળે ગાજવીજ સાથે વરસાદી વાદળાઓ બંધાતા જોવા મળી રહ્યા છે. હળવા તીવ્ર મેઘગર્જના સાથે વરસાદ પડી શકે છે. વંટોળિયાની જેમ વરસાદની સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર જો માહિતી મેળવીએ તો તમે લાઈવ જોઈ શકો છો હવે પછીની કલાકોમાં સૌરાષ્ટ્રમાં આજે કોઈક જગ્યાએ તો એવા વરસાદની સંભાવના નથી, માત્ર સૌરાષ્ટ્રના વાતાવરણમાં વાદળછવાયું વાતાવરણ છે જોવા મળશે. અત્યારનું સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો. કોઈ ગુજરાતમાં અત્યારે વરસાદની શક્યતા છે વ્યક્ત કરવામાં નથી આવી. અમરેલી લાગુના વિસ્તાર, એકલ દોકલના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળશે. રાજકોટના વિસ્તાર છે, આ સાથે મિત્રો સુરેન્દ્રનગરના વિસ્તાર છે, બોટાદના વિસ્તારની આજુબાજુના તમે વિસ્તાર જોઈ શકો છો. અનેક સ્થળે ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે તમે જોઈ શકો છો અમુક ભાગોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદી ઝાપટા છે જોવા
મળી શકે છે। બાકી દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર તમે નજર કરી શકો છો, મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો છે, ડાંગ છે, આ સાથે વલસાડના વાતાવરણની અંદર આજે મહારાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં વરસાદની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાતના અનેક વિસ્તારો છે, મહારાષ્ટ્ર બોર્ડરના વિસ્તારો છે, ત્યાંથી લઈને વાતાવરણની અંદર મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ છે જોવા મળી શકે છે। નર્મદાના વિસ્તાર છે, તાપીના વિસ્તારની સાથે હવે પછી ગુજરાતમાં ખાસ કરીને વાદળછવાયું વાતાવરણ જોવા મળશે। સાથે ગુજરાતમાં ચોમાસાના નક્ષત્રને લઈને હવે પછીના દિવસોની અંદર જોઈ શકો છો કે લાંબા ગાળાની આગાહી છે કે જે હવામાન વિભાગ તરફથી પણ વ્યક્ત કરવામાં આવી છે।